હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 9 સેશન નંબર 2 જોઈશું વન અને વન્યજીવ સંસાધનમાં. પાછલા સેશનની અંદર જે પહેલું સેશન હતું એની અંદર આપણે થોડી ઘણી માહિતી લઈ ચૂક્યા કે કેવા પ્રકારના પ્રશ્નો હોય છે સેક્શન A, B અને C ની અંદર. સાથે સાથે આપણે એ પણ ચર્ચા કરી ચૂક્યા કે જંગલોનું વર્ગીકરણ શું છે વહીવટી દ્રષ્ટિએ, સાથે સાથે માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ. નિર્વિનીકરણ શું છે એટલે કે જંગલોનો વિનાશ શું છે, જંગલોના વિનાશથી શું અસર થાય છે આપણા જનજીવન ઉપર અને સામાન્ય જંગલો ઉપર પણ, અને એ સાથે સાથે આપણે એમાંથી કઈ રીતે બહાર આવી શકીએ છીએ એ અંગેના આપણે થોડા ઘણા ઉપાયો પણ જોઈ ચૂક્યા. હવે આપણે આગળ વધીએ છીએ અને સેશન 2 છે જે આ 9મા નંબરના ચેપ્ટરનું વન્યજીવ સંસાધનનું, એમાં આપણે આગળ વધીને જોવા જઈ રહ્યા છીએ કે કઈ રીતે વૈવિધ્યસભર વન્યજીવન અથવા વન્યજીવ છે. તો ટૂંક નોંધ સ્વરૂપે ઘણીવાર પ્રશ્નો પૂછાય છે અને એક માર્કના ઘણા પ્રશ્નો આમાંથી નીકળે એવા છે. ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી વિવિધતા અને વિશેષતા જોવા મળે છે. આ ભૌગોલિક વૈવિધ્યના કારણે જીવજંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. હવે આપણે રહીએ છીએ જેવા દેશમાં, રાઈટ, આપણી આબોહવા પણ એવી છે, ભૂપૃષ્ઠ પણ એવું છે. ભૂપૃષ્ઠ વિશે તમે ગયા વર્ષે આઈ થિંક 13 કે 14 નંબરનું ચેપ્ટર જોઈ ગયા, એક્ઝેક્ટલી આઈ ડોન્ટ નો ધ ચેપ્ટર નંબર, બટ યસ આઈ થિંક 13 નંબરનું ચેપ્ટર છે, ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ વિવિધતાવાળું છે, એ જોઈ ગયા તમે. આબોહવા પણ અલગ છે. તો આ જે ભૌગોલિક વૈવિધ્ય છે એના કારણે અલગ અલગ પ્રકારના જીવજંતુ, પશુ પક્ષી અને વનસ્પતિઓ પણ છે. જે તે જગ્યાએ, જે તે આબોહવા પ્રમાણે, જે તે ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ આ અલગ અલગ જીવજંતુઓ અને પશુ પક્ષીઓ અને વનસ્પતિ જોવા મળે છે. વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. ક્વેશ્ચન નંબર 1, પૂરા વિશ્વમાં કેટલી પ્રજાતિઓ છે પશુ પક્ષીઓની? તો ટોટલ 15 lakhs, 15 લાખ પ્રજાતિ છે એમની, અને તેમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. તો આ 15 લાખમાંથી આપણા દેશની અંદર આમ જોવા જઈએ તો 10% પણ નથી થઈ, એટલે 10%થી પણ ઓછી છે. એટલી પ્રજાતિઓ આપણા દેશમાં જોવા મળે છે, 81,251. અને આ પણ એક બીજો પ્રશ્ન હતો 1 માર્કનો કે કુલ કેટલી પ્રજાતિઓ છે? 81,251. અને કદાચ MCQમાં પૂછવામાં આવે તો આ નંબરને ફેરવીને પૂછે છે. 81,251 છે એની જગ્યાએ 81,552, 81,512, 81,521, ગમે તે પૂછી શકે. આપણે તો યાદ રાખવાનું છે 81,251 ભારતમાં પ્રજાતિઓ છે એ પશુ પક્ષીઓની અલગ અલગ. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારત વિશ્વમાં 12મા સ્થાને છે. ત્રીજો પ્રશ્ન કે જ્યારે આપણા દેશમાં આટલી બધી આબોહવા અને ભૂપૃષ્ઠમાં વૈવિધતા જોવા મળે છે તો તે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ આપણે ક્યાં છે? તો આપણે 12મા નંબર ઉપર છે કે આપણા દેશની અંદર અલગ અલગ પ્રકારની જૈવ વિવિધતા જોવા મળે છે. એ સ્થાન આપણું 12મું છે. સો ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે છે. દેટ ઇઝ અ ગુડ થિંગ. આ એક પોઈન્ટ લેવા જેવી બાબત છે કે જે ત્રણ અલગ અલગ પ્રકારના જે ત્રણેય વન્યજીવો જોવા મળે છે એશિયા, યુરોપ અને આફ્રિકામાં, એ બધા જીવો અહીંયા છે. આપણે એશિયામાં જ છે, એટલે બાકીના બેના પણ આપણે ત્યાં જોવા મળે છે, યુરોપ અને આફ્રિકાના, જે અલગ અલગ પ્રકારના ત્રણેય જીવો છે. આફ્રિકાના ઝરખ, ચિંકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ, કાશ્મીરી મૃગ, દક્ષિણ પૂર્વ એશિયાના હાથી, ગિબન એટલે વાંદરાની એક જાત છે, યાદ રાખજો. આ બધા જ જે વન્યજીવો છે જોવા મળે છે. તો આ નામ એટલા માટે યાદ રાખવાનું કે આફ્રિકાના છે. તો આફ્રિકાના કયા કયા પ્રાણીઓ અથવા કયા વન્યજીવો આપણા દેશમાં જોવા મળે છે, આ લિસ્ટ તમારે યાદ રાખવાનું છે. સાથે સાથે ભારતના જૈવ વૈવિધ્યમાં કાળા રંગના, હવે આ જે આફ્રિકાના હતા, ઓકે, બીજો એક પ્રશ્ન પણ યાદ રાખજો કે ગિબન કરીને પૂછવામાં આવે કદાચ જોડકામાં કે, તો એ વાંદરાની એક જાત છે, એ આફ્રિકામાં મોટી જોવા મળે છે. એની પણ થોડી પ્રજાતિઓ આપણે ત્યાં છે. સાથે સાથે ભારતના જે જૈવ વૈવિધ્ય છે એમાં કાળા રંગના રીંછ, એક સિંગી ભારતીય ગેંડો બહુ જ આગળ પડતું કહી શકાય એવું વન્યજીવ છે જેને કોઈને કોઈ કારણસર મારી નાખવામાં આવે છે. હરણ, વિવિધ પ્રકારના સાપ, રેપ્ટાઇલ કહે છે, એમાં એનો સમાવેશ થાય છે સાપનો. મુખ્ય પક્ષીઓ જે છે એની અંદર મોર, રાઈટ, આપણું રાષ્ટ્રીય પક્ષી છે. ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ અને સારસ જોવા મળે છે. તો આ નામ તમારે યાદ રાખવાના છે કે કયા કયા પ્રાણી પક્ષીઓ જોવા મળે છે એના જૈવ વૈવિધ્યમાં. તો પૂછે કે ભારતના જૈવ વૈવિધ્યમાં કયા કયા પ્રાણી પક્ષીઓ જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો આ જવાબ આપવાનો. રાઈટ, આફ્રિકામાં કયા જોવા મળે છે? તો આ જવાબ આપવાનો. ઓકે, સાથે સાથે હિમાલયમાં ઊંચાઈ પર જોવા મળતો હિમ દીપડો અને ત્યાં જ શીત ઠંડા વનોમાં જોવા મળતો લાલ પાંડા વિશિષ્ટ પ્રાણીઓ છે. બાજુમાં તેનું ચિત્ર છે, અહીંયા આગળ મારી પેન છે દેખાય છે, હું ફેરવતો નથી. પણ લાલ પાંડા જે છે એની વસ્તી અત્યારે આપણા દેશમાં થોડીક ઓછી થઈ ગઈ છે, આમ ધ્યાન રાખવું જરૂરી છે. તો આ બે વસ્તુ હિમાલયમાં જે જોવા મળે છે, તો હિમાલયમાં કયા પ્રાણીઓ જોવા મળે છે? તો
બે વસ્તુ આવી, હિમ દીપડો અને લાલ પાંડા. દુનિયામાં વર્તમાન સમયે ભારત એક એવો દેશ છે જેમાં વાઘ અને સિંહ તેમાં કુદરતી આવાસમાં વિચરે છે. એટલે બીજા દેશોમાં નથી વિચરતા એવું નથી, પણ વર્તમાન સમયમાં ભારત એક એવો દેશ છે એમાં આ બંને તો એમના કુદરતી આવાસમાં છે જ. હાલાકી થોડા સમયથી વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, એક ગુડ સાઇન છે. સિંહની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે અને અત્યારનો સમયગાળો છે એ જુલાઈથી લઈને ઓક્ટોબરનો જે વાઘ અને સિંહ, ખાસ કરીને સિંહ જે આપણા ગુજરાત રાજ્યની આગવી ઓળખ છે, આપણે આગળ પણ જોઈ ગયા, રાઈટ. એશિયાઈ સિંહ ફક્ત ગુજરાતના શાસનગીરમાં એટલે કે ભારતમાં ગુજરાતના શાસનગીરમાં જોવા મળે છે. તો એ આ બંને જે જંગલી કહી શકાય એવા પ્રાણીઓ એ કુદરતી આવાસમાં છે અને નેચરલ જે એમનું કહી શકાય હેબિટેટ. ઘણીવાર એવું પણ થતું હોય છે કે એ જે એમનું નેચરલ હેબિટેટ છે એમાં ગુજરાતી બંને વધારે ધ્યાન આપજો કે કુદરતી આવાસ, એમાં એ લોકો રહી શકે છે નેચરલ હેબિટેટમાં. સો શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત વિસ્તારોમાં અસંખ્ય યાયાવર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો કાઢવા આવે છે. આ પણ એક પ્રશ્ન છે. યાયાવર એટલે સફર કરીને આવતા પક્ષીઓ. એ મોસ્ટલી ગુજરાતમાં નળ સરોવરમાં તો આવે જ છે. શિયાળાની વાત છે, ડિસેમ્બર મહિનાના સમય સુધી તો આ લોકો આવી ગયા હોય છે, રાઈટ. અને બીજું જે છે એ જગ્યા રાજસ્થાન, એટલે રાજસ્થાન અને ગુજરાતમાં. રાજસ્થાનમાં યાદ રાખજો કેવલાદેવનું રાષ્ટ્રીય ઉદ્યાન, જે એક વન ઓફ ધી બેસ્ટ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ગણી શકાય એવું. અને બીજું છે ભરતપુર, એ પણ બહુ વખણાય છે અને એ તમને મેપમાં બતાવીશું. તો એ યાયાવર પક્ષીઓ આવે છે, શિયાળો ગાળે છે અને પછી જાતે જતા રહે છે. હજારો કિલોમીટરથી આવતા હોય છે લોકો. સાથે સાથે ઓડિશાના સમુદ્ર કિનારે રેતીના તટે સમુદ્રી કાચમાં ઈંડા મૂકવા આવે છે. આ પણ હજારોની સંખ્યામાં હોય છે, ઈંડા મૂકીને પાછા જતા રહે છે. ઓકે, તો ઓડિશાના સમુદ્રમાં છે. ભારતીય અજગર, પાયથન એન્ડ વિવિધ પ્રકારના સાપ તથા દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાગ જોવા મળે છે. તો આ પણ એક માર્કના પ્રશ્નો થાય. ટૂંકનો સ્વરૂપે લખો, તમારે બધી માહિતી આપવી જરૂરી છે, પછી આમાં ગપ્પા ન ચાલે. આ એક માહિતી પ્રધાન પ્રશ્ન હોઈ શકે છે, માહિતી સાથેનું વૈવિધ્યસભર વન્યજીવ, એટલે એમાં બધું જ લખવું જરૂરી છે. નાઉ લેટ્સ મૂવ ટુ ધી અનધર પોઈન્ટ. આના પછીના બીજા પોઈન્ટ પર આપણે જઈએ છીએ. બીજી ટૂંકનોંધ જે કહી શકાય કે લુપ્ત થતું વન્યજીવ, જે ભારતના જંગલોમાંથી વન્યજીવ લુપ્ત થઈ રહ્યું છે, રાઈટ, કે જેને આપણે કહી શકીએ એક્સટિન્ક્ટ, જે નથી રહ્યું, હવે કદાચ જવાની તૈયારીમાં છે એ. તો આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાના આરે ઉભેલા છે. કેટલા પણ વન્યજીવો છે કે જે હવે કદાચ નથી જ. તો ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. હાલાકી અત્યારે મેં કહ્યું પ્રમાણે, ડેટા પ્રમાણે સંખ્યા થોડી વધી છે, પણ જે સમગ્ર ભારતમાં જોવા મળતા હતા, રાઈટ, તે સમયગાળામાં ગુજરાતમાં ક્યાં જોવા મળતા હતા એ પ્રશ્ન આવે છે. તો ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. તો ગુજરાતમાં ક્યાં અથવા તો ગુજરાતના કયા જંગલોમાં વાઘ જોવા મળતા હતા? તો યાદ રાખજો, ઈડરિયો ગઢ કહીએ છીએ આપણે, રાઈટ. ઈડર, અંબાજી, પંચમહાલ જિલ્લો, રાઈટ, જે ગોધરા તાલુકાની અંદર આવે છે, પંચમહાલ જિલ્લો, અને છેલ્લે ડાંગના જંગલો જે પૂરા લીલાછમ છે એમાં આ વાઘ જોવા મળતા હતા. આજે ગુજરાતમાંથી અથવા ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. એટલે આ 4 જગ્યાએ જે વાઘ જોવા મળતા હતા એ વાઘ છે જ નહીં. 101% સાચી વાત છે કે આ જગ્યાએ તો વાઘ રહ્યા નથી. તો આ એમનું જે નષ્ટ થતું વન્યજીવ છે અને આપણે લુપ્ત થતું પણ કહી શકાય. ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે. આ પણ એક બીજો એક માર્કનો પ્રશ્ન છે. સંપૂર્ણપણે ગુજરાતમાંથી નષ્ટ થઈ ગયો છે વાઘ, ભારતમાંથી નષ્ટ થઈ ગયો છે ચિત્તો. અગાઉ ભારતમાં જોવા જઈએ તો જંગલોમાં સહજ જોવા મળતી અનેક પક્ષીઓની જાતિઓ હવે ભાગ્યે જ નજરે પડે છે. જ્યારે તમે ભારત દેશની વાત કરો તો ઘણા બધા પ્રાણીઓ સાથે પક્ષીઓ પણ હતા, એની જાતિઓ હવે નથી, રાઈટ. આપણે ફક્ત જંગલોની વાત ન કરતા સિટી એરિયામાં આવીએ તો ત્યાં પણ ઘણા બધા પક્ષીઓ છે જે હજુ પણ જોવા નથી મળતા, રાઈટ. સો એમાં કયા કયા પક્ષીઓ આવે છે કે જે ભારતના જંગલોમાં નથી? તો તેમાં ગીધ, પછી ગુલાબી ગરદનવાળી બતક, સારસ. તો કે આ બધા જે જંગલોની નજીકના તળાવો કે નાના નાના કુંડ હોય છે કે નાની નાની જે પાણી રહેતું હોય છે ત્યાં આગળ જોવા મળે છે આ ગુલાબી ગરદન બતક અને સારસ. તો ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ અને ઘુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. એટલે બધા હજુ અત્યારે જોવા મળે છે પણ સંખ્યા બહુ ઓછી થઈ ગઈ છે અને કદાચ ભવિષ્યના અમુક નિશ્ચિત વર્ષો 2-5 વર્ષની અંદર કદાચ આ લુપ્ત થઈ જવાની આરે કહી શકાય, યાદ રાખશો. સાથે સાથે પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશ જે પૂર્વીય વિસ્તાર કહી શકાય આપણી ભારત દેશનો જે પૂર્વ વિસ્તાર, એ પૂર્વોત્તર વિસ્તારનો અરુણાચલ પ્રદેશ છે. એમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા મોટા ચિલોતરા આજે સરળથી જોવા મળતા નથી, અથવા એ ચિલોતરો જોવા મળતો
નથી. રાઈટ. સો એ કહેવાનો મતલબ કે જે સંખ્યાબંધ હતા જે આજની તારીખમાં ત્યાં આગળ છે નહીં અરુણાચલ પ્રદેશમાં. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ, ઘડિયાળ એટલે મગરની પ્રજાતિ છે, ખાસ યાદ રાખજો. ઓકે, જે નદીઓના મીઠા પાણીમાં જોવા મળે, મહદ અંશે એ શાકાહારી હોય છે એવું કહેવાય છે. અને ગંગે ડોલ્ફિનના અસ્તિત્વ પર આજે પણ ભારે સંકટ છે. ગંગે ડોલ્ફિન આપણે પાછળ ડિટેલમાં જોઈ રહ્યા છે, પણ યાદ રાખજો કે આ બંનેનું અસ્તિત્વ અત્યારે કદાચ ડામાડોળ થઈ રહ્યું છે અને સંકટમાં છે. ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે, કારણ કે પશ્ચિમ વિસ્તારમાં જુઓ તો 1600 કિલોમીટર લાંબો આપણો દરિયા કિનારો છે. પૂર્વ વિસ્તારમાં જોવા જાઓ તો ઓડિશા પણ મોટો દરિયા કિનારો છે. તો આ બંને રાજ્યોના સમુદ્ર કિનારે જે ઈંડા મૂકતા હતા સમુદ્રી કાચબાઓ હતા, અને તો હજારો સંખ્યામાં ઓડિશામાં તો આવતા જ હતા, પણ એ સંખ્યામાં થોડો ઘણો ઘટાડો થયો છે. એ જે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓ છે એની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે. એનો મતલબ કે આ પણ એક લુપ્ત થતું કામ કહી શકાય. એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી, એમાં આપણે મહી અને સાબરમતીની વચ્ચે છે, યાની કે વી આર લિવિંગ ઇન આણંદ. રાઈટ. આપણે જે આપણો એરિયા છે આણંદ જિલ્લો જે છે એ મહી અને સાબરમતીની વચ્ચે છે, તમે જાણો છો. તો એ તો ખરું જ, સાથે સાથે નર્મદા અને તાપી આ બંને જ દક્ષિણમાં. રાઈટ. ભરૂચ એટલે કે ભરૂચ, અંકલેશ્વર અને સુરત. તો આ ચારેય નદીમાં જોવા મળતી જળ બિલાડી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાના આરે છે. ઓકે, એ અત્યારે છે જ નહીં, લુપ્ત થવાના આરે. અત્યારે આ 4 નદીઓમાં આવી જળ બિલાડી છે જ નહીં. કદાચ જો કોઈ બાજુ એને કોઈ એકાદ દેખાતી હોય તો અમને જાણ કરશો. આ સ્થિતિ અંગે આપણે ગમે ત્યાંથી વિચારવાનો સમય પાકી ગયો છે. તો ખાસ યાદ રાખજો, આ કોઈપણ પ્રકારની માહિતી ખોટી નથી. એટલે આ બધી વસ્તુ જે લુપ્ત થઈ ગઈ છે, વાઘ છે, ચિત્તો છે, લુપ્ત થવાની તૈયારી છે, જે કદાચ ભાગ્યે જ જોવા મળે છે, એવા ગીધ, ગુલાબી ગરદનવાળા બતક, સારસ, કુંવર. અરુણાચલ પ્રદેશમાંથી જે ચિલોત્રા જે છે એ હતા, આજે છે જ નહીં મોટા ચિલોત્રા. મગરની પ્રજાતિ જે ઘડિયાળ છે, ગંગે ડોલ્ફિન છે, જે મીઠા પાણીમાં હોતી હતી એ પણ નથી રહી. એની સંકટ છે હવે, એટલે એનો મતલબ કે ઘટાડો થઈ રહ્યો છે. કાચબા જે ઈંડા મૂકવા આવતા હતા દરિયા કિનારે ગુજરાત, ઓડિશામાં, એ પણ નથી રહ્યા. રાઈટ. અને સાથે સાથે જે 4 નદીઓની વાત કરીએ, નામ યાદ રાખશો. જળ બિલાડી પણ ત્યાં નથી. તો આ બધી જ વસ્તુ લુપ્ત થવાના આરે છે એમ કહી શકાય. તો તમારા માટે યાદ રાખવા જેવી બાબત આમાં ઘણી બધી છે. એક માટેના પણ પ્રશ્નો આવી શકે છે. મેં ડિસ્કસ કર્યું એ પ્રમાણે ખાસ ધ્યાન રાખશો અને ખાસ જોજો. આગળ વધીએ છીએ. વન્યજીવોના વિનાશના કારણો. હવે જેટલા વન્યજીવો છે, જેટલા પણ મેં તમને નામ આપ્યા, બધા બહુ નામ આપ્યા મેં તમને. ઉપર વૈવિધ્યસભર વન્યજીવન જોયું અને સાથે સાથે લુપ્ત થતું વન્યજીવન જોયું. તો આ લોકોનો વિનાશ કેમ થાય છે? આ વન્યજીવો લુપ્ત કેમ થાય છે? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ વન? કે શા માટે એ લોકોનો વિનાશ થઈ રહ્યો છે? શા માટે વન્યજીવો ઘટી રહ્યા છે? કોઈ તો એનું કારણ હશે ને, કોઈક તો કારણ હશે. જોઈ લઈએ. પહેલાં પેલું તો આ એક જુઓ કે શોખ સંતોષવા માટે શિકાર થાય છે. આ પહેલાંની વાત છે, હમણાંની વાત નથી. મહારાજાઓ પોતાનો શોખ સંતોષવા માટે નાના મોટા શિકાર કરતા હતા, એટલે વન્યજીવોનો વિનાશ થતો હતો. પણ આગળ વધીએ કે જંગલ ક્ષેત્રોમાં ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાય છે. એટલે કે જંગલના ક્ષેત્રોમાં જે ઘાસભૂમિ છે એમાં આપણે એન્ટર થઈ ગયા. મેં કહ્યું શરૂઆતમાં કે ત્યાં આગળ સરકાર થોડી છૂટ આપે એટલે આપણે ઘાસચારો ઢોરો ચરાવવા જતા રહીએ છીએ. ના જઈએ તો આપણે લાકડા કાપવા જઈએ અને કશું ના ફરવા જઈએ છીએ. રાઈટ. તો એ ઘાસભૂમિ છે અને જળપ્લાવિત વિસ્તારો છે કે જ્યાં આગળ આજુબાજુમાં નાના મોટા તળાવ કે ઝરૂખા ક્યાં ઝરણા હોય છે. રાઈટ. સ્ટ્રીમ્સ જેને કહીએ છીએ, એ બધું યાત્રી સ્થળો બનાવી દીધા છે આપણે એને પિકનિક પોઈન્ટ્સ બનાવી દીધા છે. તે માનવીય દખલ થઈ ગઈ, તો એના લીધે પ્રાકૃતિક આવાસો જોખવાય છે. જે પ્રકૃતિએ ઊભા કરેલા નેચરલ છે એમાં જોખમ ઊભું થાય છે. બીજું છે જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. એટલે આપણે આગળ જોયું આપણે, અને જે વન સંરક્ષણ કરવાના ઉપાય પણ આપણે જોયા. પણ જંગલોનો વિનાશ થયો, જે નિર્વનીકરણ થયું, એ ખાસ કરીને આ જે વન્યજીવોનો વિનાશ છે એનું પણ એક કારણ છે. કારણ કે જંગલ જ ના રહે તો એ રહે ક્યાં? કહેવાનો મતલબ કે દે ડોન્ટ હેવ એની ઓપ્શન. આપણી જેમ કે થોડું કે બીજું ઘર ઊભું કરી દે, આપણે બીજું ઘર ઊભું કરવું કે સહેલું નથી હોતું. એમને ઘર બદલીને જવું પડે. ઇટ વિલ ટેક ટાઈમ. સો સૌથી વધારે અસંતુલન માટે કારણભૂત છે જંગલોનો વિનાશ. તેની છેવટની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરે છે. એટલે છેલ્લે સુધી તો લડત આપતા જ હોય છે આ પ્રાણીઓ, કે આગળ જતા રહે, પણ જંગલો કપાતા રોડ બનતો હતો, તો પછી એ લોકો કેટલે સુધી છેવટ સુધી સંઘર્ષ કરતા જ હોય છે. અને એ જ એ સંખ્યાઓમાં ઘટાડો કરવાનું મૂળભૂત કારણ કહી શકાય. ત્યાર પછી વાળ, ખાલ, હાડકાં, શિંગડા કે નખ મેળવવા કે શોખથી થતો શિકાર પણ જવાબદાર છે. મેં શરૂઆતમાં કહ્યું. તો એ સિવાય જે છે કોઈ પણ પ્રાણીનું વાળ હોય એનો આપણે ઘણી રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ. ઉપયોગિતા
તમને ખ્યાલ છે. એનો ખાલ જે ઉપરની ચામડી હોય છે, ખાલ કહેવાય એને, રાઈટ. એમના હાડકાં દવા બનાવવા માટે કે બીજા કોઈ કારણસર, શિંગડા કોઈ વસ્તુ, નખ કોઈ વસ્તુ, આ બધી વસ્તુઓ બનાવવા માટે. એવું તો સમજાય છે કે હાથી દાંત છે એનો પાવડર બને છે અને કોઈ દવામાં પણ મિક્સ થાય છે, જેનાથી વાળની સંખ્યા વધે. અમે સાંભળેલી વસ્તુ જે તમારી સામે રજૂ કરું છું, ને જે હાથી દાંત જે છે એ લઈ લો તમે અને એનો પાવડર બનાવો, કોઈ વસ્તુમાં મિક્સ કરો, એનાથી શરીર ઉપરના વાળ જે માથા પરના છે એ ગ્રો થાય છે. આવી વાત છે, બરાબર. એ રિસર્ચ ઉપર બધું ડિપેન્ડ છે, પણ એના લીધે એમનો શિકાર થાય છે, તો દેટ ઇઝ નોટ ગુડ. આવું ના થવું જોઈએ ને, તો એ તો અહીંયા આપેલું પણ નથી. પણ શિંગડા અને નખનો પણ ઉપયોગ થાય છે, રાઈટ. લોકો ઓર્નામેન્ટ્સ બનાવે છે, ઘણી બધી વસ્તુઓ કરતા હોય છે. અને શોખથી થતો શિકાર પણ આપણે જોયો. એ અત્યારે જોકો ઓછું થઈ ગયું છે, પણ હા, ઘણા બધા લોકો એમાં સંડોવાયેલા હતા પાછલા અમુક વર્ષોમાં, તો શોખથી થતા શિકારમાં પણ. આગળ વધીએ છીએ અને આપણે જઈ રહ્યા છે આ પોઈન્ટ ઉપર, ચોથા નંબરના પોઈન્ટ ઉપર, કે મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિ દોહન, સડકો, બહુહેતુક યોજનાઓનું નિર્માણ, ખનિજ ખનન, નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ વન્યજીવોને નિર્વાસિત કરે છે. અને જે એમનું જગ્યા છે રહેવાની, જે એમનું નિર્વસન થાય છે, એનું કારણ આ છે. તો સમજી લો કે જ્યારે આપણો લોભ લાલચ કોઈ એક વન્યજીવ તરફ, જંગલો તરફ થાય છે, આપણે એનું દોહન કરીએ છીએ, કોઈને કોઈ કારણસર કદાચ આપણે એમને એમાંથી બહાર કાઢતા, કે આપણે કાઢતા નથી પણ બાય ડિફોલ્ટ નીકળી જતા હોય છે, સાથે સાથે આપણે અંદર સડકો બનાવીએ છીએ, બહુહેતુક યોજનાઓ એટલે મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ થાય છે. આપણે 11મા નંબરના ચેપ્ટરમાં જોઈશું કે આજુબાજુના વિસ્તારના લોકોને પાણીનો ફાયદો થાય અને કોઈને કોઈ બેનિફિટ મળી રહે, એટલા માટે આ બહુહેતુક યોજનાઓ બનતી હોય છે અને નિર્માણ કરવું પડે એવું હોય છે, તો કરીએ છીએ. આજે ખનિજ ખનન કરીએ, કોઈ પ્રેક્ટિસ અંતર્ગત અથવા તો કોઈ વસ્તુ લેવા માટે, જૂના શહેરોનું વિસ્તરણ કરીને નવા શહેરોમાં તબદીલ કરીએ, ઘણી બધી વસાહતો બનાવીએ, તો આ બધું જ જે વન્યજીવો છે એને નિર્વાસિત કરે છે, એટલે એ લોકોને ત્યાંથી ખસવું પડે છે. આગળ ઘાસચારો, બળતણ કે પશુચારણ, એના માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે. હવે આના ઓપ્શન આપણે જોઈ લીધા. કદાચ તમે સોલર, કુદરતી વાયુ, એટલે કે સૌર ઉર્જા અથવા તો કુદરતી વાયુ પર નભી શકો છો. તો જ્યારે ઘાસચારો, બળતણ અને પશુચારણ છે જંગલો પર દબાણ વધે, તો દબાણ ઓછું કરવા માટે આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ કે જે મેં 2 નામ આપ્યા હતા, સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ, સોશિયલ ફોરેસ્ટ્રી અને એગ્રો ફોરેસ્ટ્રી. આને વધારે ને વધારે આપણે આગળ લઈ જવું પડે, આયોજનબદ્ધ કાર્ય કરવું પડે, તો જ આ ઘાસચારો અને બળતણનું અને પશુચારણ જે ફોડર કહીએ છીએ એ તમે ટાઈમ ટુ ટાઈમ આપી શકશો. એના વગર તો પશુઓને ચાલવાનું નથી, બરાબર. ઘાસચારો અને પશુચારણ. તો બળતણ માટે પણ આપણે બીજું ઓપ્શન શોધી શકીએ છીએ. તો જંગલોની આગ પણ એક વસ્તુ છે, જેને આપણે કાલે પણ ચર્ચા કરી હતી, દાવા નળ, ફોરેસ્ટ ફાયર. એ અનેક પ્રજાતિને ભરખી જાય છે. નાના હોય તો એ ક્યાંથી બચી શકે, નાના પશુ પક્ષીઓ. અને આ સાથે જો આગ જો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવાના ગાળામાં લાગે, ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા પર ઘણી મોટી નકારાત્મક અસરો થાય છે. એટલે જે નવું બાળક રિપ્રોડક્શન થવાનું છે અને જો આગમાં એ જ મરી ગયું, જે બચ્ચા ઉછેરવાની તૈયારી થતી હોય પહેલાં તો પછી પ્રોબ્લેમ થાય છે. એટલે ઈંડા સેવાનો સમય હોય કે બચ્ચા ઉછેરવાની તૈયારી હોય ત્યારે આવું થાય તો પછી તો પ્રોબ્લેમ છે ને, તો વન્યજીવોની સંખ્યા વધુ ઘટશે. એટલે નકારાત્મક અસરો પણ એની ઉપર થતી હોય છે, જે પણ ધ્યાન પર લાવવી જોઈએ. આપણે આની માટે શું કરી શકીએ? તો સરકાર જે આપણને ગાઈડલાઈન આપે છે, જે આપણા માટે માહિતી આપે છે, એને આપણે ફોલો કરવી જોઈએ. આપણે પિકનિક પર જઈએ છીએ તો ત્યાં ગંદવાડો ન કરવો જોઈએ, વસ્તુઓ ન નાખવી જોઈએ, એ બધું આપણા વિનાશના કારણોમાં આવે છે. એ ઉપાય છે જો કે વન સંરક્ષણનો, પણ એ વિનાશમાં પણ એનો ઉપયોગ આપણે ન કરી શકીએ, એમ ન કરવું જોઈએ. સાથે સાથે પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથેની અથડામણોમાં ક્યારેક જીવ ગુમાવે છે. તો ઘણીવાર એવું થતું હોય છે કે જ્યારે તમે કોઈપણ જગ્યાએ જતા હો, તમે જોતા હોવ છો કે કુદરતી નિવાસ આપણું પોતાનું ઘર હોય છે, આપણે સાંજ પડે ઘરે નથી જતા, તો એ લોકો પણ એમના નિવાસમાં જવું હોય ને, કુદરતી નિવાસ જે એ નષ્ટ થઈ ગયો, તો હવે ક્યાં જાય? એ નષ્ટ થાય એટલે શું થાય? પછી કે બેઘર બની ગયા, તો એ પોતાના ક્ષેત્રમાંથી પછી કઈ જશે? બહાર આવશે. બહાર નીકળશે એટલે ક્યાં આવશે? માનવી સાથે, માનવીના અલગ અલગ વિસ્તારમાં આવશે અને પછી શું થશે? અથડામણ થશે માનવીઓ જોડે. હમણાં જ મેં એક વિડીયો જોયો કે એક દીપડો જે છે એ કોઈ રહેણાંક વિસ્તારમાં આવી ગયો, પછી આખરે આખો 5, 7 કે 10 મિનિટની સ્ટ્રગલ પછી કે અમુક સમય, નિશ્ચિત સમય પછી એને આ લોકોએ પકડી લીધો. હવે ઘણીવાર ન પકડાય તો એને બેભાન કરવામાં પડે. બેભાન ન થઈ શકે એમ હોય તો પછી કદાચ એની પર બીજી રીતે પણ પ્રહાર કરવામાં આવે તો કદાચ એને જીવ પણ ગુમાવવો પડે. તો
તો ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે, એટલે બહાર ના આવે આપણે એવું કરવું પડે. છેલ્લું છે પ્રાણીજ ઔષધિઓ કે સુગંધિત દ્રવ્યો મેળવવા કરાતો શિકાર તે પ્રજાતિને વિલુપ્તિના આરે લાવી દે છે. યાની કે આપણે અમુક ઔષધિઓ એવી છે જેમ કે માછલીમાંથી બનતી ઔષધિ, માછલીમાંથી તેલ બને છે, સૌ કોઈ જાણો છો, રાઈટ. તો આ સિવાય ઘણા સુગંધિત દ્રવ્યો પણ એ પણ માછલીના અમુક જે અંગો હોય છે એમાંથી જ બને છે, રાઈટ. અમુક જે આપણે પરફ્યુમમાં યુઝ કરીએ છીએ, અમુક વસ્તુ જે ઔષધિઓ જે ખાસ બને છે એ અમુક નિશ્ચિત પ્રાણીઓના હાડકામાંથી બને છે. તે બધી વસ્તુ ખાસ યાદ રાખવી જોઈએ કે એ જ વસ્તુ એમનો શિકાર કરાવે છે અને એ જ શિકારને કારણે એ પ્રજાતિ વિલુપ્ત બને છે. તો આપણે વસ્તુનો ઉપયોગ બંધ કરવો જોઈએ, પણ હું કે તમે એકલા ન કરી શકીએ. પૂરો એક સમાજ, પૂરો એક દેશ, પૂરું એક પર્ટિક્યુલર યુથ જે હવે નવું આવવાનું છે એનો વિરોધ કરીને આગળ વધે. તો એટલે આપણે પહેલાં તો ખબર હોવી જોઈએ કે કઈ વસ્તુમાં, રાઈટ, પ્રાણીજ ઔષધિઓ જે બને છે એ કઈ કંપની બનાવે છે, તો એનો બહિષ્કાર કરો અથવા તો એમને ઓપ્શન આપો. બહિષ્કાર ન કરે કારણ કે આપણે એનો ઉપયોગ કરીએ તો એમને ઓપ્શન શોધવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ વન્યજીવોના વિનાશના કારણો, જે રીતે વન સંરક્ષણ અંગેના ઉપાયો હતા એ 3 માર્ક માટે જરૂરી હતા, એમ પણ એમાં 2 માર્કમાં પૂછી શકાય એવું હતું. આ પણ બધું ભેગું ન થાય, ખાસ યાદ રાખજો કે વન્ય સંરક્ષણ ઉપાય, વન્યજીવોનું વિનાશનું કારણ, અને આના પછી પણ એક આવે છે, બિલકુલ તમારી નજર સામે મૂકી રહ્યો છું, કે વન્ય સંરક્ષણ માટેના ઉપાયો. જેવું વન સંરક્ષણના ઉપાયો હોય ને એવું વન્ય સંરક્ષણ પણ થવું જોઈએ. એટલે 2 તમે ખાસ યાદ રાખજો. અને વિનાશના કારણો જે છે એ મેં તમારી સમક્ષ મૂક્યા. હવે ફિનિશ કરતાં પહેલાં એક માહિતી તમને આપી છે મારે આના વિશે, કે જે આ બોક્સીસ આવે છે એ પહેલાં નહોતા પૂછાતા, ઘણા વર્ષો પહેલાંની વાત છે. હવે આની અંદરથી માહિતી જે હોય એ પૂછી શકાય છે ટૂંકમાં સ્વરૂપે. તો એ પણ યાદ રાખજો. 2 માર્ક માટે આ જરૂર છે. આટલું જાણવું ગમશે. એમાં લાલ પાંડા ચિત્ર જોઈને પૂછે તો પણ તમને ખબર હોવી જોઈએ. તો ભારતમાં પૂર્વ હિમાલયના, આપણે જોઈ ગયા હમણાં જ વૈવિધ્ય સભર વનજીવનમાં, કે ભારતમાં પૂર્વ હિમાલયના શીત વનોમાં જોવા મળે છે, એટલે ઠંડા પ્રદેશમાં ઇન્શોર્ટ જોવા મળે છે. તેનો ખોરાક વાંસની કૂંપળો, એટલે એનો મતલબ એવો થયો કે ટોટલી આ સાંભળીને એવું તો લાગે જ છે કે આ એવા વિસ્તારોમાં હશે કે જ્યાં વાંસ હશે, બરાબર. વાંસની કૂંપળો છે, ઈંડા છે, બીજા પક્ષીઓ, પ્રાણીઓના ઈંડા હોય, નાના નાના પક્ષીઓ, જંતુઓ વગેરે છે. તો માંસાહારી કહી શકાય, તો બંને કહી શકાય. એટલે તો કૂંપળો, ઈંડા, નાના પક્ષીઓ અને જંતુઓ છે. તો તે દિવસ દરમિયાન ઓછું સક્રિય રહે છે, એટલે આખા દિવસ દરમિયાન સક્રિય રહે, એનો મતલબ રાત્રે જ આ વધારે સક્રિય થાય છે. ક્યાં જોવા મળે છે? તો ભારત ઉપરાંત ચીન, નેપાળ, ભૂતાન, મ્યાનમાર. કહ્યું ભારતમાં જોવા મળે પણ સંખ્યા ઘટતી ગઈ છે. તો ભારત સિવાય ચીન, નેપાળ, ભૂતાન, મ્યાનમાર અને તેની વસ્તી જોવા મળે છે. તો ભારતના દરેક પડોશી દેશમાં એ અવેલેબલ છે મોટે ભાગે. તો આ વાત થઈ આપણે લાલ પાંડા વિશેની. 2 માર્ક માટે યાદ રાખજો. અને કદાચ 1 માર્ક માટે પણ પૂછાય, ક્યાં જોવા મળે છે, શું ખાય છે, એનો ખોરાક શું છે, રાઈટ, અથવા ક્યાં જોવા મળે છે. એમાં જોયું શીત વનોમાં જોવા મળે છે, પણ કયા વિસ્તારોમાં? તો વનોમાં છે, પણ આમ જોવા જઈએ કયા દેશમાં? તો ભારતમાં તો છે, સિવાય બધા દેશમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ આપણા વન્યજીવોના વિનાશના કારણો. આના પછીનો પોઈન્ટ છે વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. એના વિશે ચર્ચા કરી લઈએ. તો વન્યજીવ સંરક્ષણ માટેના જે ઉપાયો છે, આમ જોવા જઈએ તો જે વિનાશના કારણો છે એ વિનાશના કારણો ઊભા ન થાય એવા પ્રયત્નો કરીએ, અને એ વિનાશના કારણો ઊભા થાય તો એની માટે કંઈક ઉપાયો આપણે રાખવા પડે. તો જનરલી 2 વસ્તુ જે છે એ થોડી અલગ અલગ છે, કે વન સંરક્ષણ અંગેના ઉપાયો છે, અને વન સંરક્ષણ માટે જે પણ આપણે અગાઉ એની અસરો જોઈ ગયા વન્યજીવ ઉપર કે જે છે એ પણ અહીંયા સમાવેશ કરી લીધો આપણે. તો અહીંયા આગળ જે વસ્તુ જે બંને મિક્સ નથી થતું, એટલે આપણે અલગ અલગ રીતે જોઈ શકીએ છીએ કે વન સંરક્ષણ અને વન્યજીવ સંરક્ષણ. તો એમનું સંરક્ષણ કઈ રીતે કરવું, 5-6 પોઈન્ટ છે, રાઈટ. એને આપણે એવું હશે તો નેક્સ્ટ સેશનમાં રાખીશું. અત્યારે 2 ભેગું ના થાય એટલે આપણે એને એન્ડ અપ કરીશું. થેન્ક યુ વેરી મચ.